અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો ધરણા પર બેઠા હતા, જે ધરણાનો હવે અંત આવ્યો છે। આ સાથે જ જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી તે પ્રતિમાને પણ હટાવીને નવી પ્રતિમા મૂકવામાં આવી છે। વહેલી સવારે સ્થાનિક લોકો દ્વારા આ નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે પકડેલ આરોપીઓ ખોખરા પોલીસને સોંપવામાં આવતા જ પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પથ્થર મારી ખંડિત કરનારા મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનું ખોખરા પોલીસે સરઘસ કાઢ્યું હતું। પોલીસ બંને આરોપીને ઘટના સ્થળે લઈને પહોંચી હતી અને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બંને આરોપીએ બાબા સાહેબ આંબેડકરની માફી માંગી હતી। ઝોન 5 ડીસીપી, એસીપી અને ઝોનના તમામ પીઆઈ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલી બહાર મૂકવામાં આવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરો મારીને ખંડિત કરવામાં આવી હતી, જે અંગે જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ સ્થાનિક રહીશો અને દલિત સંગઠનો દ્વારા પ્રતિમાની પાસે બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીઓને ધરપકડ કરવામાં નહીં આવે અને તેઓનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ જ રહેશે તેવી જાહેરાત પણ સ્થાનિકોએ કરી હતી। ઉપરાંત ખોખરા પણ બંધ કરી દેવામાં આવ્યું હતું। અંદાજે 100 થી પણ વધુ લોકોના ટોળા દ્વારા સમગ્ર ખોખરાને બંધ કરવામાં આવ્યું હતું, જેમાં ખોખરાનું સૌથી મોટું ગણાતું ગ્રીન માર્કેટ પણ બંધ કરાયું હતું અને લોકો દ્વારા ખોખરા પોલીસ હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તો આ ભારે વિરોધ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂર્તિ ખંડિત કરનાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા। એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ની સ્વીપ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000 થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જાણવા મળી રહ્યું છે કે નાડિયા ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતને લઈ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું નાક તોડવામાં આવ્યું હતું, ત્યારે હજુ પણ બાકીના 3 આરોપીઓ ફરાર છે।